જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતને મળ્યા 5 એવોર્ડ. સમગ્ર દેશમાં જળ વ્યવસ્થાપનમાં ગુજરાત બીજા નંબરે. આદિવાસીઓને જંગલ બહાર વસવાટના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભાજપ શાસિત રાજ્યોની સરકાર સુપ્રીમમાં દાખલ કરશે રિવ્યુ પિટિશન. ગુજરાત સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કરવા આપ્યા આદેશ. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે જગદીશ ભાવસારે સંભાળ્યો પદભાર. આમંત્રણના મેસેજમાં રિસ્પોન્સિબિલિટીનો સ્પેલિંગ ખોટો લખતા એનએસયુઆઈએ વિરોધ કરી ઉઠાવ્યા સવાલો. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તૈયારીઓ શરૂ. શાળાઓના સંચાલકોને અપાઈ હોલ ટિકિટ. આવતીકાલથી વિદ્યાર્થીઓને કરાશે વિતરણ. કેશોદના મઢડા ગામે વરરાજાએ કર્યું ફાયરિંગ. વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમદાવાદમાં મેટ્રોનું કામ પૂરજોશમાં. એપ્રિલ પાર્કથી કાલુપુર સુધીની 1.72 કિલોમીટરની ટનલ તૈયાર. 4 માર્ચે પ્રધાનમંત્રી મોદી કરાવશે મેટ્રોનો પ્રારંભ. સુરત જેલમાં રહેલા અલ્પેશ કથિરિયાએ ધાર્મિક માલવિયા મારફતે લખાવ્યો પત્ર. જેલમાં કેદીઓ પર અત્યાચાર થતો હોવાની અને ખરાબ ભોજન મળતું હોવાની રજૂઆત. નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ મેટ્રો અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની જે મળી રહ્યા છે સુરતથી. બિટકોઇનના કેસમાં આરોપી પોલીસ રિમાન્ડ પર. આરોપી હાર્દિક ઝડપિયા 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. 1.64 કરોડની કરવામાં આવી હતી છેતરપિંડી. બિટ્સ ટ્રેડ કોઇનના નામે કરી હતી છેતરપિંડી. તો સીઆઈડી ક્રાઇમે આરોપી હાર્દિક ઝડપિયાની કરી હતી ધરપકડ. અને રાકેશ સવાણી, નિકુંજ સાવલિયા, સલ્પેશ લખાણી, અશોક ખાંબના નામના મુખ્ય ભાગીદાર ફરાર છે. અશોક ખાંબના નામના મુખ્ય ભાગીદાર ફરાર છે. બિટકોઇનના કેસમાં આરોપી પોલીસ રિમાન્ડ પર છે. સીઆઈડી ક્રાઇમે આ બાબતે તપાસ હાથ ધરી છે. સીઆઈડી ક્રાઇમે આરોપી હાર્દિક ઝડપિયાની ધરપકડ કરી હતી. વન અધિકાર અધિનિયમ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ ભાજપ શાસિત તમામ રાજ્યની સરકાર સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન કરશે. અમિત શાહે આ મુદ્દે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે દાવાઓને નામંજૂર કરવામાં આવ્યા છે તેને લઈને ભાજપ શાસિત તમામ રાજ્ય સરકાર રિવ્યુ પિટિશન કરશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સુપ્રીમ કોર્ટના આદેશના અભ્યાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવા સૂચન કર્યું છે. ગુજરાતમાં વન અધિકાર અધિનિયમ અન્વયે 85,450 દાવાઓ મંજૂર થયા છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે આ અધિનિયમ અંગે કરેલા આદેશ બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે આદિવાસીઓના અધિકાર માટે કાળજી લઈ રહ્યા છે અને ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ સાથે આ અંગે તેમણે વાતચીત પણ કરી છે. આદિવાસી ભાઈ બહેનોએ કોઈની પણ અફવામાં ન આવવું જોઈએ. સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે એટલે રિવ્યુ પિટિશન કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે જંગલોમાં વસતા આદિવાસી વર્ષો થયા એ લોકો ત્યાં રહે છે, તો એમને આપણે મૂળ માલિક બનાવવા માગીએ છીએ. ત્યારે આ જે જજમેન્ટ આવ્યું છે એ આદિવાસીઓને એમના અધિકારોને નુકસાન કરતું અમને લાગે છે. ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં એક રિવ્યુ પિટિશન કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કરી લીધો છે. એક કમિટી પણ બનાવી છે અને અમે ટૂંક સમયમાં રિવ્યુ પિટિશન ફાઇલ કરવાના છીએ. આગામી 7 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટિકિટનું વિતરણ શરૂ કરાયું છે. રાજ્યમાં દરેક જિલ્લા મથક પર પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ શરૂ કરાયું છે. અમદાવાદમાં દિવાન વલ્લભભાઈ સ્કૂલ, એરોમા સ્કૂલ સહિત 3 સ્કૂલોમાં ટિકિટ લેવા શાળાઓના સુપરવાઇઝર્સની કતારો લાગી હતી. દરેક સ્કૂલમાં મંગળવારથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટનું વિતરણ કરાશે. રાજ્યભરમાંથી આગામી 7 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દિવાન વલ્લભભાઈ શાળામાં અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યની રિસિપ્ટનું વિતરણ થઈ રહ્યું છે. લગભગ ઘણી બધી શાળામાં વિતરણ થઈ ગયું છે અને હજુ 25% શાળાઓનું બાકી હશે. ખાસ રિસિપ્ટની બાબતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. એક તો સૌથી પહેલાં એમણે એની લગભગ 2-5 ઝેરોક્સ કરાવી લેવી જોઈએ કે જેથી ખોવાઈ જાય ત્યારે તકલીફ ના પડે.
સાથે સાથે એનું નામ, નંબર અને વિષય જેણે ચૂઝ કર્યો હોય એ વિષય અને એનો કોડ નંબર બરાબર છે એ જોઈ લેવું જોઈએ. કઈ શાળામાં મારો નંબર છે એ બધી બાબતમાં ધ્યાન રાખવું જોઈએ. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના થોડા દિવસો જ બાકી છે, ત્યારે શિક્ષક વિભાગ પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગે પરીક્ષાર્થીઓની સંખ્યા જાહેર કરી છે, જે મુજબ ધોરણ 10માં 11,49,762 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 7,05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 1,47,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં સૌથી વધુ બી ગ્રુપમાં 89,760 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે એ ગ્રુપમાં 57,05,511 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 10,302 રિપીટર પરીક્ષાર્થીઓ પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપવાના છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં 5,33,626 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘ 27 ફેબ્રુઆરીએ 3 મંત્રીઓની કમિટી સાથે બેઠક કરશે, જેમાં શિક્ષકોની પડતર માંગણીઓ બાબતે ચર્ચા કરવામાં આવશે. ત્યારે કમિટીની ભલામણના આધારે રાજ્ય સરકાર શિક્ષકોની માંગણીઓને લઈને આખરી નિર્ણય કરશે. ત્યારે તેને લઈને ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે બેઠક બાબતે અમને લેખિતમાં માહિતી આપવામાં આવી છે, જેમાં 1997થી સળંગ નોકરી જેવા મુદ્દાઓને લઈને માંગણી પર ચર્ચા કરાશે. અમારું ચૂંટણીલક્ષી કામગીરી સામે કોઈ વિરોધ નથી, પરંતુ તે સિવાયની શિક્ષણને અસર કરતી કામગીરી ન આપવી તેવી માંગ છે. બોલાવવા માટેની આજે માન્ય શિક્ષણ મંત્રીશ્રી દ્વારા લેખિતમાં અમને 27 તારીખે 5 વાગે તાપી હોલની અંદર તમામ અધિકારીઓ અને ત્રણેય મંત્રીશ્રીઓ અને મંડળના હોદ્દેદારો સાથે તાપી હોલની અંદર 5 વાગે 27 તારીખે અમારી મિટિંગ રાખવામાં આવેલી. મુખ્ય અમારી માંગણી અત્યારે 97થી સળંગ સર્વિસ બાબતની છે. ઉચ્ચતર માટે અને પેન્શન માટે અન્ય કેડરોની જે સળંગ ગણવામાં આવી એ જ રીતે પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચતર માધ્યમિક હોય એ રીતે જે 6 પહેલાંની ફિક્સ યોજનાના કેડરના છે એની સળંગ સર્વિસ ગણવાની અમારી મુખ્ય માંગણી છે. શિક્ષણ સચિવની સૂચના મુજબ આજથી 3 દિવસ મોનિટરિંગ ટીમ દ્વારા શાળા અને વર્ગોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 5 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે રાજકોટ શહેરની કુલ 6 શાળામાં મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા પ્રાથમિક શાળાની અંદર અલગ અલગ 12 જેટલા મુદ્દાઓને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મારે સૌપ્રથમ તો જે શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરાઈ છે, એમાં જે ઓનલાઈન હાજરી પુરાયેલી છે અને વાસ્તવિક કેટલા શિક્ષકો અને કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તે બાબતની ચકાસણી કરવાની હોય છે, અને વાલી કોન્ટેક્ટ કરી અને એની લેખિત નોંધ રાખે. વિદ્યાર્થીઓ તો આ એકમ કસોટીથી બહુ એને મજા આવે છે. એકમ કસોટીથી હાજરીનું પ્રમાણ પણ વધ્યું છે. ભાજપના નેતા જગદીશ ભાવસારે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યો. આ સમયે યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, અધ્યાપકો, સેનેટ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એનએસયુઆઈએ જગદીશ ભાવસારની નિયુક્તિ સામે સવાલ ઉઠાવ્યા છે. એનએસયુઆઈએ યુનિવર્સિટીમાં ભગવાકરણ કરાતું હોવાનો આક્ષેપ લગાવ્યો. ઉપકુલપતિ જગદીશ ભાવસારે સેનેટ મેમ્બર્સને આમંત્રણ આપ્યું હતું, જેમાં મેસેજમાં રિસ્પોન્સિબિલિટીનો સ્પેલિંગ ખોટો લખ્યો, જેને લઈને એનએસયુઆઈએ નિશાન સાધ્યું કે જે વ્યક્તિને રિસ્પોન્સિબિલિટીનો સ્પેલિંગ આવડતો નથી તે હોદ્દો કેવી રીતે સંભાળી શકશે. તો કોંગ્રેસના નેતા મનીષ દોશીએ પણ જગદીશ ભાવસારની ઉપકુલપતિ તરીકેની નિમણૂકને લઈને સવાલો ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરીએ જગદીશ ભાવસારની ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે વરણી કરવામાં આવી હતી. આવનારો સમય એ પરીક્ષાનો, પરિણામનો અને પ્રવેશનો છે. ત્યારે યુનિવર્સિટીના સૌ સત્તાવાળાઓ, સત્તા મંડળો, કર્મચારીઓ, કોલેજના સૌ આચાર્યો, સૌ કર્મચારી ભાઈ બહેનો, આ બધાના સહકારથી આ 3 બાબતના અંદર સારામાં સારી રીતે કામ કરી શકું એવી મા સરસ્વતીના ચરણોમાં આજે આ ચાર્જ સંભાળતા પ્રાર્થના કરું છું. પ્રોવિસી આજે ચાર્જ લઈ રહ્યા છે અને એમણે માત્ર એમના મનગમતા માણસોને એમાં આમંત્રિત કર્યા છે, અને એમાં પણ રિસ્પોન્સિબિલિટી જે શબ્દ છે આમંત્રણના જે મેસેજમાં
એ ખોટો લખ્યો છે. તે એક ખૂબ મોટો મેસેજ જાય છે કે એજ્યુકેશન ફિલ્ડ જ્યાં છે ત્યાં જો પ્રોવીસી જેવો વ્યક્તિ ચાર્જ લઈ લો ત્યાં પણ જો રિસ્પોન્સિબિલિટી જે શબ્દ છે એ ખોટો લખ્યો છે. અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને દેશની અંદર કુલપતિ બનાવવા માટેના ધારાધોરણો નક્કી કર્યા છે. આ ધારાધોરણનું સંપૂર્ણપણે પાલન કરવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. કમનસીબે રાજ્ય સરકાર નીતિ નિયમનું પાલન કરતી નથી. એના કારણે આજે અનેક યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર નિયમ વિરુદ્ધ નિમાઈ રહ્યા છે અને એના કારણે ઉચ્ચ શિક્ષણ ઉપર ગંભીર અસર પડી રહી છે. મારી વિનંતી છે રાજ્ય સરકારને કે તેઓ યુજીસીના ધારાધોરણનું પાલન કરાવે. ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની વર્કિંગ સમિતિની બેઠકને લઈને એસપીજીની ટીમે સ્થળની મુલાકાત કરી. અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓએ પણ સ્થળની મુલાકાત લઈ સુરક્ષા સમીક્ષા કરી હતી. ગાંધી પરિવાર અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ગુજરાતના પ્રવાસે હોઈ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી. તેઓની મુલાકાત દરમિયાન તેઓ ત્રિમંદિર, સાબરમતી આશ્રમ અને સરદાર સ્મારકની મુલાકાત લેશે, જેની પણ એસપીજીની ટીમે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. 28 ફેબ્રુઆરીના રોજ ત્રિમંદિર પાસે કોંગ્રેસની જનસંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સુરક્ષાની દ્રષ્ટિએ સભા સ્થળનું નિરીક્ષણ એસપીજીની ટીમે કર્યું. નેતાઓની સુરક્ષામાં કોઈ કચાશ રહે નહીં તે માટે એસપીજી ટીમ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ સભા સ્થળની ચકાસણી કરી. 28 ફેબ્રુઆરીએ યોજાનાર જનસંકલ્પ રેલીમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહ સભાને સંબોધિત કરશે. કોંગ્રેસ શાસિત 4 રાજ્યોના મુખ્યમંત્રી પણ રેલીમાં હાજરી આપશે. તે સાથે જ દેશની સ્થિતિ બદલવા માટે સીડબ્લ્યુસીની બેઠક રાખવામાં આવ્યાની માહિતી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપી હતી. જ્યારે ગુજરાતમાં આવતું હોય ત્યારે ગુજરાતનો એક કોંગ્રેસનો કાર્યકર, એક ગુજરાતી પણ આ જનસંકલ્પમાં પોતાનું તમામ રીતનું યોગદાન અને તમામ રીતનો સહયોગ વ્યક્ત કરવા ખૂબ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાવાના છે. ત્યારે કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે. આજે સુરક્ષાની દ્રષ્ટિએથી જે પણ દ્રષ્ટિકોણો ધ્યાનમાં રાખવાના છે એના માટે એસપીજી ને લોકલ પોલીસ ને વહીવટી તંત્રએ સ્થળની મુલાકાત લીધી છે. તૈયારીઓ ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે અને ઐતિહાસિક રેલી 28 તારીખે બપોરે 1 વાગે ત્રિમંદિર મેદાનમાં યોજાશે. 58 વર્ષના લાંબા સમયગાળા પછી ગુજરાતમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાશે. દેશમાં પ્રથમ એવી રેલી જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ અને શીર્ષસ્થ નેતૃત્વ એક સાથે હશે. આ સંદર્ભે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ અમારી વિનંતીને માન્ય રાખીને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજવાનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધી 28 તારીખે સવારે 9 વાગે એરપોર્ટ પર તમામ નેતાઓનું આગમન થશે. તેઓ સીધા એરપોર્ટથી ગાંધી આશ્રમ પ્રાર્થના સભામાં ભાગ લેશે. ત્યાંથી શહીદ સ્મારક ખાતે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપશે અને પછી 10:30 કલાકે સરદાર મેમોરિયલ ખાતે વર્કિંગ કમિટીની બેઠકમાં જશે. 2 કલાકની બેઠક બાદ ભોજન પૂર્ણ કરી બપોરે 1 વાગે અડાલજ ત્રિમંદિર ખાતે ઐતિહાસિક જનસંકલ્પ રેલી સંબોધશે. વધુમાં જણાવ્યું કે પ્રજાની સમસ્યા અને સામાન્ય લોકોને ટેકો આપવાના સંકલ્પ સાથે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે. તો આ તરફ પરેશ ધાનાણીએ કહ્યું કે ગુજરાતની ભૂમિ દેશને દિશા બતાવશે. ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે, ગુજરાતીઓની જે તકલીફો છે, જે સમસ્યાઓ છે, એ માટેનો સંકલ્પ પણ કોંગ્રેસ પક્ષ તરફથી એ દિવસે રજૂ કરવામાં આવશે. યુવાનોને રોજગારીનો સંકલ્પ, મોંઘવારીને નાબૂદ કરવાનો સંકલ્પ, ભ્રષ્ટાચારને નાથવાનો સંકલ્પ, ખેડૂતોના દેવા માફીનો સંકલ્પ, લઘુત્તમ આવકની કે આ ગુજરાતની ભૂમિએ હંમેશા દેશને દિશા ચીંધવાનું કામ કર્યું છે અને આવતી 28મી તારીખના ઐતિહાસિક દિવસે જનસંકલ્પ સભાથી આ દેશને નવી દિશા મળશે. અમદાવાદમાં એનએસયુઆઈએ બહેતર ભારત પ્રોગ્રામનું આયોજન કરાયું, જેમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ નિરંજ કુંદન યુવાઓ સાથે સીધો સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો ભાગ લેવા પહોંચ્યા હતા. બહેતર ભારત પ્રોગ્રામમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ હાજર રહી અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. एनएसयूआई द्वारा जिस प्रकार से सभी कॉलेजेस में सभी स्टूडेंट्स के साथ बात करने का ये इन्होंने प्रोग्राम बनाया है, उसके लिए मैं उनको धन्यवाद देना चाहूँगा. और एनएसयूआई हो सकता है, युवा कांग्रेस हो सकती है, ये सभी संगठन पूरी तरह से गुजरात में पूरी ताकत से काम कर रहे हैं और आने वाले लोकसभा चुनाव में इसका बहुत अच्छा फ़ायदा कांग्रेस पार्टी को मिलेगा, गुजरात को भी मिलेगा, क्योंकि गुजरात की युवाओं की आवाज़ सही मायने में एनएसयूआई के माध्यम से अब पॉलिटिकली आगे आ रही है.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 અને 5 માર્ચે ગુજરાત આવી રહ્યા છે, જે દરમિયાન તેઓ જામનગરમાં પણ કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જવાના છે। ત્યારે પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે। જામનગરમાં 7 રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનમાં ભવ્ય ડોમ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તો મુખ્ય માર્ગો પર પણ રંગરોગાન શરૂ કરી દેવાયું છે। પીએમ મોદી નવી સરકારી હોસ્પિટલ, નવી પાણીની પાઇપલાઇન, નવા આવાસો અને ગર્લ્સ તથા બોયઝ હોસ્ટેલ, પીજી હોસ્ટેલ સહિતના કાર્યનું લોકાર્પણ કરાવશે અને સૌની યોજના હેઠળ રણજીત સાગર ડેમ ભરવાનો પ્રારંભ કરાવી ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાવશે। તો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી આગામી 4 અથવા 5 તારીખે જે જામનગર પધારી રહ્યા છે અને વિવિધ કામોના લોકાર્પણ કરવાના છે, તો તેના માટે જામનગર મહાનગરપાલિકા પણ તેની તમામ તૈયારીઓ કરી રહી છે અને આવી રહી તો અમારા ભાજપમાં પણ એક થનગનાટ છે કે વડાપ્રધાન શ્રી જામનગર આવી રહ્યા હોય અને તેના કોન્વેમાં જ્યાં જ્યાં રસ્તામાં ક્યાંય હોર્ડિંગ્સ કે રસ્તામાં કોઈ પણ જાતની હશે એ સુવિધા અમે પરિપૂર્ણ કરી રહ્યા છીએ। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે સંભવિત 4 અથવા 5 માર્ચના રોજ આવી રહ્યા છે, ત્યારે જામનગરમાં આપ જોઈ શકો છો કે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે અહીં જે નરેન્દ્ર મોદીજીની વિશાળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। ખાસ કરીને આ જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે, અહીં 3 જેટલા વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યા છે। આ ડોમ બનાવવા માટે 5 દિવસ જેટલો સમય લાગે છે। જ્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 75 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સરકારી હોસ્પિટલનું પણ નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। આ ઉપરાંત ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવાના જે પ્રોજેક્ટ છે તેનું પણ ક્યાંક ક્યાંક ખાતમુહૂર્ત કરાશે, જેથી લઈને હાલ જામનગરમાં અત્યારે જે એરફોર્સથી લઈ અને 7 રસ્તા પાસે જે પ્રદર્શન ગ્રાઉન્ડ આવેલ છે, અહીંના જે તમામ કોન્વેના માર્ગોને પણ નવીનીકરણ કરવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા ખૂબ જ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને જામનગરમાં પણ એક અનેરો થનગનાટ નરેન્દ્ર મોદીના આગમનને જઈને જોવા મળી રહ્યો છે। મુસ્તાક દલ, જી મીડિયા, જામનગર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે કાર્યકર્તાઓ સાથે સંવાદ। 28મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી દેશભરના 15,000 સ્થાનો પર અને ગુજરાતમાં 451 સ્થાનો પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરશે। મહત્વનું છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાતોને લઈને શક્યતાઓ વર્તાઈ રહી છે, ત્યારે એક તરફ પ્રધાનમંત્રી દેશભરમાં વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરીને લોકસંપર્ક કરી રહ્યા છે, સાથે સાથે પોતાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા માટે પણ સંગઠન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ફેબ્રુઆરીના રોજ બપોરે 12:30 વાગે સંગઠન સંવાદ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના 451 મંડળ પર હજારો કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે। સુરત જેલમાં બંધ અલ્પેશ કથિરિયાએ ધાર્મિક માલવીયા મારફતે પત્ર લખાવ્યો છે, જેમાં તેણે જેલમાં કેદીઓને ખરાબ જમવાનું મળે છે તેવી ફરિયાદ કરી। સાથે જ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કેદીઓને માર મારવામાં આવે છે અને તેનું શોષણ કરવામાં આવે છે। આ સિવાય જેલમાં ન્યૂઝપેપર પણ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ કરી છે। અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી પ્રથમ તબક્કાની મેટ્રોનો પ્રારંભ કરાવશે, ત્યારે મેટ્રોની ટનલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 1.72 કિલોમીટરની ટનલની કામગીરી પૂર્ણ થઈ છે। પ્રથમ તબક્કામાં એપ્રલ પાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં એપ્રલ પાર્કથી કાલુપુર સુધી ટનલ તૈયાર થઈ ગઈ છે। આ ટનલનું કામ એપ્રિલ 2018થી શરૂ કરવામાં આવ્યું હતું, તો આ સિવાય સરસપુરમાં પણ ટનલનું કામ ચાલુ છે, જ્યાં 60% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે। અમદાવાદમાં કુલ 6 કિલોમીટર ભૂગર્ભમાં મેટ્રો દોડશે અને આ 6 કિલોમીટરમાં 4 સ્ટેશનો હશે। અમારી બંને ટીબીએમ મશીનો છે, જે એપ્રિલ પાર્કથી અમે એપ્રિલ 2018માં ચાલુ કર્યા હતા। એ બંને ટીબીએમ મશીનો એક સાથે કાલુપુર રેલવે સ્ટેશન, જે અમારા સ્ટેશન છે, અહીંયા સુધી પહોંચી ગઈ અને અહીંયા આજે એને બહાર કાઢવામાં આવ્યું। આ એક ખૂબ મહત્ત્વના દિવસ છે, કેમ કે આ એક જો કામ છે 10 થી 11 મહિનામાં અમે આ કાલુપુર જેવા સેન્ટ્રલ લોકેશન જે અમદાવાદમાં જે મેટ્રો માટે ખૂબ મહત્ત્વના છે, એ અમે મેટ્રોની લાઇન સાથે જોડી દીધા છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે એક વર્ષના અંદર વર્ષમાં એ બધું કામ પૂરું કરી અને કાલુપુર સ્ટેશન સુધી મેટ્રો ટ્રેન પણ લઈ આવીએ।
અમદાવાદ મેટ્રો જેની રાહ અમદાવાદીઓ જોઈ રહ્યા છે, જ્યારે એ વસ્ત્રાલથી લઈને એપ્રિલ પાર્ક સુધી દોડવાની છે અને ત્યારબાદ એપ્રિલ પાર્કથી લઈને શાહપુર સુધીનો જે અંડરગ્રાઉન્ડ ટનલનો પાર્ટ છે તેમાં જે આશરે 2 કિલોમીટરનો પાર્ટ આપ જોઈ શકો છો. આ પાર્ટ જે છે કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 12ની પાસેનો ભાગ છે. એપ્રિલ પાર્ક અનુપમ સિનેમાથી લઈને આ 12 નંબર પ્લેટફોર્મ સુધીનો જે ભાગ છે ટનલનો, અંડરગ્રાઉન્ડ ટનલનો, એ આજે સફળતાપૂર્વક ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે, ઓથોરિટી છે, તેમના તરફથી પૂર્ણ કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે તેમની અંદર કેટલી ખુશી અને કેટલો આનંદ છે કે તે લોકો સ્વયંભૂ અહીંયા જ્યારે આ ટનલનું કામ પૂરું થયું છે ત્યારે ઉત્સાહ માટે નીચે ઘણા સમયથી એ કામ કરી રહ્યા હતા અને આજે આ જે અંડરગ્રાઉન્ડ ટનલનો એક ભાગ જે છે એપ્રિલ પાર્કથી લઈને કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો એ પૂર્ણ થઈ ગયો છે. બીજા તબક્કાનો જે અંડરગ્રાઉન્ડ ટનલનો ભાગનો જે કામ છે એ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અત્યારે નીચે જે પ્રકારથી જે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, આ એ જ કર્મચારીઓ છે જેમણે રાત દિવસ એક કરીને અમદાવાદીઓનું જે સ્વપ્ન છે મેટ્રો રેલનું એ પૂર્ણ કરવા માટે પોતાની જાત મહેનતથી આજે આ સફળતાપૂર્વક અંડરગ્રાઉન્ડ ટનલનું કામ જે ખૂબ મુશ્કેલી ભર્યું હતું એ પૂર્ણ કર્યું છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે, ત્યારે ફેબ્રુઆરી માસમાં 613 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા, જ્યારે 17 લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયા. વર્ષ 2019માં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 825 કેસ નોંધાયા, જેમાંથી અત્યાર સુધીમાં 19ના મોત સ્વાઇન ફ્લૂના કારણે થયા છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી વધુ 2ના મોત થયા છે. 35 વર્ષની મહિલા અને 75 વર્ષના વૃદ્ધનું મોત થયું. ખાનગી હોસ્પિટલમાં તે બંનેના મોત થયા અને બંને દર્દીના મોત હોસ્પિટલમાં થયા છે. સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ પણ સામે આવ્યા. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂથી એક પુરુષનું મોત થયું. સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ નોંધાયો છે. સ્વાઇન ફ્લૂથી ભાવનગરમાં 42 લોકોના મોત થયા છે. 15 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. બરોડામાં રહેતા વિવેકાનંદ નામના વેપારી પાસેથી પૈસા અને મોબાઈલ લૂંટની ઘટના સામે આવી છે. વેપારી રાતના સમયે મેડિકલ સ્ટોર પરથી દવા લઈને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે બાઇક પર આવેલા 3 શખ્સોએ તેની પાસેથી મોબાઈલ અને 3000 રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થવાનો પ્રયાસ કર્યો. જોકે આજુબાજુના લોકોએ તાત્કાલિક એકઠા થઈને 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસમાં 3 શખ્સો 18 વર્ષના હોવાનું સામે આવ્યું છે. રાજકોટના રવિરત્ન પાર્કમાં 2 દિવસ પહેલા જાહેરમાં થયેલી હત્યાના આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો હતો. આરોપી ફિરોઝ રિમાન્ડ પર છે, ત્યારે પોલીસ ફિરોઝને લઈને ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી ફિરોઝ કઈ બાજુથી આવ્યો હતો અને કેવી રીતે હત્યા કરી હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપી પાસેથી હત્યામાં વપરાયેલી છરી, મોટરસાયકલ કબજે લેવામાં આવી. ઉલ્લેખનીય છે કે રૂપિયા 25,000ની લેતી દેતી મામલે ફિરોઝે છરીના 37 જેટલા ઘા મારીને તેના મિત્રની જ ક્રૂર રીતે હત્યા કરી નાખી. જે હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી, જેમાં ડીસીબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસઓજીની ટીમ અને યુનિવર્સિટી પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ગણતરીના કલાકોમાં આશરે 3 કલાકમાં જ આરોપીને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરેલી હતી. ત્યારબાદ તેને નામદાર કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મળતા આજે રિમાન્ડ દરમિયાન એને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું, જેમ કે કઈ જગ્યાએ એ લોકો ભેગા થયા, કઈ રીતે પ્લાન કર્યો અને કઈ રીતે જગ્યા પર જઈ અને આખા ગુનાને અંજામ આપવામાં આવેલું છે, તે તમામ આખું પ્રક્રિયાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. વડોદરા મહાનગરપાલિકા હસ્તકના ફાયર બ્રિગેડના કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ફાયર વિભાગના આશરે 70થી વધુ કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી હતી. ફાયર વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રમોશનને આધારે થતી હતી. જોકે હવે પાલિકા દ્વારા બિનઅનુભવી વ્યક્તિની સીધી ભરતી કરવાનો નિર્ણય કરાતા ફાયર વિભાગના કર્મચારીઓમાં રોષ છે. આ ઉપરાંત ફાયર વિભાગના કર્મચારીઓએ છેલ્લા 4 વર્ષથી ગણવેશ ન મળ્યો હોવાની રજૂઆત પણ કરી હતી. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતીઓ જ્યારે થવાની છે ત્યારે સામાન્ય સભાએ નક્કી કર્યું છે કે ડાયરેક્ટ ભરતી કરવી અને એના માટેના નિયમો પણ એમણે મંજૂર કર્યા છે
અને તેને અનુસંધાને જાહેરાત પણ બહાર પાડવામાં આવી છે. કર્મચારીઓની રજૂઆત એવી છે કે પ્રમોશનથી ભરતી કરવામાં આવે. અમે આખા કાડર પ્રમાણે વિચારણા કરી અને કર્મચારીઓને પણ કેવી રીતે ન્યાય આપી શકાય અને બહારથી કેવી રીતે સારો ટેલેન્ટ પણ વડોદરા મહાનગરપાલિકામાં આવી શકાય, બેમાં સંતુલન કેવી રીતે થાય તે બાબતે ચર્ચા કરીશું. એક મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કડોદરાના ચલથાણ હેઝાર્ડ વેસ્ટ નિકાલમાં 2ના મોત થયા છે અને આ પ્રકરણમાં 15 સામે ગુનો નોંધાયો છે. ઝઘડિયાની પ્રહરિત પ્રિગમેન્ટ કંપનીના માલિકો સહિત અનેક વચેટિયા સામે ગુનો નોંધાતા ફફડાટ ફેલાઈ ગયો છે. 9મી ફેબ્રુઆરીની રાત્રે આ ઘટના બની હતી. 2 યુવાનોના મોત બાદ સદોષ માનવવધનો ગુનો દાખલ કરાયો છે. તો જે રીતે 2 યુવાનોના મોત થયા હતા ત્યારબાદ સદોષ માનવવધનો ગુનો દાખલ કરાયો છે અને 15 શખ્સો સામે આ ગુનો નોંધાયો છે. પ્રિગમેન્ટ કંપનીના માલિકો સહિત 15 સામે ગુનો નોંધાયો. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કિરણસિંહ પાસેથી. કિરણસિંહ, જણાવશું વધુ વિગત છે આ વિશેની. મેરું નાખી જો ઘટનાની જો વાત કરું તો 9 ફેબ્રુઆરીની રાતની ઘટના છે અને ચલથાણના જે આ હેઝાર્ડ વેસ્ટ જે નિકાલ કરવાના પ્રકરણમાં 2 યુવકોના મોત થયા હતા અને ત્યારબાદ કડોદરા પોલીસે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી. હાલ 15 જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે. ઝઘડિયાની પ્રહરિત પ્રેગમેન્ટ કંપનીના માલિકો અને અન્ય વચેટિયા લોકો સામે ગુનો નોંધાયો છે, જેને લઈને ફફડાટ મચી ગયો છે. જી આભાર કિરણસિંહ માહિતી આપવા બદલ. તો 2 યુવકોના મોત થયા હતા અને સદોષ માનવવધનો ગુનો દાખલ થયો છે. 15 લોકો સામે ગુનો દાખલ થયો છે. લોકરક્ષક દળ ભરતી માટે 24મી ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી શારીરિક પરીક્ષા યોજાશે. અમદાવાદ, ગાંધીનગર, વાવ, રાજકોટ, સુરત, વડોદરા અને નડિયાદમાં પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે. છેલ્લા 3 દિવસ મહિલા ઉમેદવારોની પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે 76,000 ઉમેદવારને કોલ લેટર આપવામાં આવ્યા છે. દરેક સેન્ટર પર એક આઈજી, ડીઆઈજી કક્ષાના અધિકારી સુપરવાઇઝરી તરીકે અને એક એસપી કક્ષાના અધિકારી રહેશે હાજર. તો રનિંગ માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સાથે જ સીસીટીવી કેમેરા સાથે લગાવાશે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઈ છે. સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં તમામ સેન્ટર પરની મિનિટની માહિતી મેળવાશે. પ્રથમ દિવસે 750 ઉમેદવારો, બીજા દિવસે 1200 ઉમેદવારો, ત્રીજા દિવસથી 1500 ઉમેદવારો પરીક્ષા આપશે. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.